એક અમે પ્રોફેશનલ વોઇસ યુઝર્સ જે લોકો છે, એન્કરિંગ કરતા હોય છે, સિંગર્સ છે, ટીચર્સ છે, એ લોકોને કન્ટિન્યુઅસ જ્યારે બોલવાનું થતું હોય, અને ખાસ કરીને સિંગર્સ કે જે લોકોને હાઈ નોટ્સમાં જ્યારે ગાવાનું થાય, ત્યારે હાઈ નોટ્સને લીધે જે આપણી સ્વર પેટી હોય ગળાના નીચેના ભાગમાં, એના બે પડદા હોય જેને વોકલ કોર્ડ્સ કહેવાય. એનું મિકેનિઝમ એવું છે કે જેટલા ઊંચા નોટ્સમાં જ્યારે ગાવાનું થાય કે બોલવાનું થાય કે કોઈ બૂમ કે ચીસ પાડવાની થાય, ત્યારે એ પડદા એકદમ ભટકાઈને રબ થાય સામે, અને એને લીધે વોકલ કોર્ડ એટલે સ્વર પેટી ઉપર નોડ્યુલ, એક રાઈના દાણા જેટલું ઝીણું સ્ટ્રક્ચર બને, જેને વોકલ કોર્ડ નોડ્યુલ કહેવામાં આવે. એટલે નાનકડી એવી રસોડી જેવું. અને દેટ લીડ્સ ટુ હોર્સનેસ ઓફ વોઇસ, એટલે અવાજ ઘોઘરો થવાની સમસ્યા અવાજ વધારે પડતા ઉપયોગને લીધે બની શકે. અને ઘણી વખત આ વસ્તુ એટલી હદ સુધી હોય કે વ્યક્તિનો અવાજ ત્યાં સુધી બગડી શકે કે હી કેન નોટ એબલ ટુ સ્પીક ક્લિયર વર્ડ્સ. જ્યારે એ પોતે બોલવા જાય ત્યારે અવાજ ઘોઘરો હોવાથી પૂરા શબ્દો પણ બોલી શકતો ના હોય, એકદમ ખરડાઈ જાય. એટલે ટીચર્સ અને સિંગર્સમાં, અને ખાસ કરીને પ્રોફેશનલ યુઝર્સમાં, કન્ટિન્યુઅસ યુઝ ઓફ વોઇસ, ખાસ કરીને અવાજ જ્યારે હાઈ નોટ્સમાં આપણે ગાવાનું હોય કે રિયાઝ કરતા હોય, તો થોડો બ્રેક લેવો. લ્યુકવોર્મ વોટર મે બી હેલ્પફુલ. ગળામાં નવશેકું ગરમ પાણી પીવાથી એ વસ્તુ ડ્રાયનેસ નહીં થાય ગળામાં, અને ડ્રાયનેસ નહીં થાય તો સ્વર પેટીને વધારે લોડ કરવો નહીં પડે. જ્યાંથી બોલો તમે, મોઢું સૂકું હોય તો અવાજ વધારે સ્ટ્રેનથી કાઢવો પડે. તો ડ્રાયનેસ પ્રિવેન્શન માટે લ્યુકવોર્મ વોટર છે તમે સતત પીવો. લોજન્જીસ છે, હની ટસ છે, કે આપણે હની હોય એ પણ તમે લઈ શકો. હળદર અને હની સાથે પણ લઈ શકો. દેટ લીડ્સ ટુ સોફ્ટનેસ ઓફ યોર થ્રોટ. અને સ્ટીમ ઇન્હેલેશન જ્યારે ઇન્ફેક્શન હોય ગળામાં, તો ઇટ વેરી હેલ્પફુલ. તમે ગરમ પાણીની નાશ લઈ શકો. અને ઓફકોર્સ ડ્યુરિંગ બિગર ટાઈમ, લાઈક સપોઝ વધારે રિયાઝ છે કે વધારે સ્લોટ્સ છે, ત્યારે અવાજને આરામ આપવો વચ્ચે વચ્ચે ખૂબ જરૂરી. તો આ પ્રિવેન્શન થઈ શકે.